જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ મજા આવે તેવો ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એકદમ ફ્રેશ એવા અને શિયાળાની સિઝનમાં સ્પેશિયલ એકદમ તાજા એવા ફ્રેશ મેં અહીંયા ગાજર લઈ લીધા છે। બહુ જ સરસ એવા લાલ ઘૂમ એવા મેં ગાજર લઈ લીધા છે। હવે ગાજરની ઉપરનો જે ભાગ આવે છે અને નીચેનો જે ભાગ આવે છે તેને આપણે છરીની મદદથી કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બધા જ ગાજરના ઉપર અને નીચેના ભાગને આપણે કટ કરી લઈશું। હવે ઉપર અને નીચેનો ભાગ બધો જ કટ થઈ જાય એટલે આપણે ગાજરને સારી રીતે પીલરની મદદથી છોલી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પીલરની મદદથી એટલે કે જે બટાકા છોલવાનું ચાકુ આવે છે તેની મદદથી આપણે તેને છોલી લઈશું, એટલે કે તેની છાલને રિમૂવ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા મેં ગાજરની છાલને રિમૂવ કરી લીધી છે। બધા જ ગાજરની છાલ અહીંયા મેં સારી રીતે રિમૂવ કરી લીધી છે। આ રીતે આપણે બધા જ સારા એવા ગાજર છોલાઈ જાય ત્યારબાદ તેને સારી રીતે વોશ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો મેં ગાજરને છોલીને પરફેક્ટ એવા વોશ કરીને લઈ લીધા છે। બહુ જ સરસ એવા મેં વોશ કરી લીધા છે। હવે આ રીતે જે આપણે ખમણી લઈએ છીએ તે ખમણીની મદદથી તેને બરાબર સારી રીતે ખમણી લઈશું। આ રીતે બરાબર ગાજરને ગોળ ફેરવતા જઈને તેને ખમણી લઈશું, કારણ કે અમુક ગાજરની અંદર જે વચ્ચેનો હાડકા જેવો એટલે કે પીળો ભાગ હોય છે તે ગાજરની અંદર તેને છીણીને નહીં લેવાનો, કારણ કે જો તમે એ ગાજરની અંદર છીણીને એડ કરશો તો આપણો ગાજરનો હલવો બહુ જ ફીકો એવો બનશે। એટલે વચ્ચેનો જે ભાગ આવે છે તેને આપણે રિમૂવ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને ગોળ ફેરવતા જઈને સારી રીતે જે તેની આજુબાજુનો લાલ ભાગ છે તે જ લેવાનો, વચ્ચેના ભાગને રિમૂવ કરી લઈશું। તેમ આપણે સેમ પ્રોસેસથી બધા જ ગાજરને સારી રીતે ખમણી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા ગાજર સારા એવા ખમણાઈને તૈયાર થવા લાગ્યા છે। આ રીતે ગોળ ફેરવતા જઈને જ તેને સારી રીતે ખમણી લઈશું, જેથી કરીને વચ્ચેનો ભાગ એડ ન થઈ જાય અને જે વચ્ચેનો ભાગ હશે તેને આપણે રિમૂવ કરી લઈશું, કારણ કે એનાથી ગાજરનો હલવો આપણો બહુ જ ફીકો એવો લાગે છે। જો તમે એડ કરતા હોય તો એડ કરવાનો મને કંઈ વાંધો નથી, પરંતુ તેનાથી બહુ જ ફીકો એવો હલવો બને છે। હવે અહીંયા આપણું સારું એવું ગાજરનું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો અહીંયા ગાજરનું આપણું મેં સારું એવું ખમણ કરી લીધું છે। અહીંયા મેં લગભગ વજનમાં 2 કિલો જેટલા ગાજરનું ખમણ તૈયાર કર્યું છે। હવે 2 કિલો ગાજરના ખમણની સાથે મેં અહીંયા લગભગ ડ્રાયફ્રૂટમાં 100 ગ્રામ જેટલા કાજુની કતરણ લીધી છે અને અહીંયા મેં લગભગ 100 ગ્રામ જેટલી બદામની કતરણ લીધી છે। અહીંયા તમે ડ્રાયફ્રૂટ્સ તમારી ક્વોન્ટિટી પ્રમાણે એડ કરી શકો છો। અહીંયા મેં 2 કિલો ગાજરની સામે લગભગ 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને 2 મોટી ચમચી જેટલું અહીંયા ઘી લીધું છે। અહીંયા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં લઈ લીધા છે। હવે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। મેં અહીંયા ગાજરનો હલવો બનાવવા માટે લોખંડની કઢાઈ લીધેલી છે। હવે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર જે ગાજરનું આપણે ખમણીને રાખેલું ખમણ હતું તેને એડ કરી લઈશું અને તેને સારી રીતે આપણે ઘીની અંદર રોસ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો ગાજરના ખમણને સારી રીતે ઘીની અંદર શેકવાથી જે ગાજરની અંદર જે પાણીનું પ્રમાણ રહેલું હશે તે સારું એવું બળી જશે અને ગાજરનો હલવો આપણને જરાય ફીકો નહીં લાગે। જ્યાર સુધી પાણીનું પ્રમાણ બળી ન જાય ત્યાર સુધી તેને આપણે ઘીની અંદર બરાબર રોસ્ટ કરીને પાણીનું પ્રમાણ બધું જ બાળી લઈશું, એટલે કે બધું જ ઓબ્ઝર્વ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને મિક્સ કરીને સારી રીતે શેકી લઈશું। જેમ આપણો ગાજરનો હલવો શેકાશે તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે, તમને અહીંયા ફેરફાર દેખાશે। તમે જોઈ શકો છો જેમ જેમ આપણો ગાજરનો હલવો શેકાશે તેમ આપણો જે લાલ કલર છે તે ફીકો પડી જશે અને એકદમ ઓરેન્જ કલર જેવા ગાજર લાગવા લાગશે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણે ગાજરના હલવાને સારી રીતે જેટલો શેકશો તેટલો જ સારો એવો બનશે। અહીંયા તમે જોઈ શકો છો સારો એવો તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને મેં જેમ કીધું હતું તેમ તેનો કલર ઓરેન્જ પડતો લાગે છે। હવે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું। બહુ જ સરસ એવું આપણું ગાજરનું ખમણ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે તેને મિક્સ કરીને સારી રીતે તેને બરાબર આપણે શેકી લઈશું। બહુ જ સરસ એવું ગાજરનું ખમણ આપણું શેકાવા લાગ્યું છે। આ રીતે ઘીની અંદર પહેલાં તેને શેકી લેવાનું, પછી જ તેની આગળની પ્રોસેસ કરવાની, જેથી કરીને હલવો બહુ જ સરસ એવો બનશે। બજારમાં હલવાઈવાળા તો બસ તેની અંદર માવો એડ કરીને જ બનાવતા હોય છે, પરંતુ તે હલવામાં બહુ સારો એવો ટેસ્ટ નથી આવતો। ઘરમાં બનાવેલો હલવો બહુ જ સરસ એવો બને છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો સારું એવું આપણું ખમણ શેકાઈને તૈયાર થઈ ગયું છે।
હવે તેને આપણે બરાબર થોડીક વાર મિક્સ કરીને તેને સ્લો ગેસની ફ્લેમ પર થવા દઈશું, જેથી કરીને સારો એવો ફરી થોડો વધારે એવો ચડી જાય, એટલે કે બહુ જ કૂક થઈ જશે. અને હવે બરાબર કૂક થઈ ગયો છે. હવે તેની અંદર આપણે ફૂલ ફેટ 2 લીટર જેટલું દૂધ એડ કરી લઈશું. અહીંયા મેં 2 કિલો ગાજરની અંદર 2 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ એડ કર્યું છે. અહીંયા જો તમારે માવો એડ કરીને બનાવવું હોય તો તમે દૂધની ક્વોન્ટિટી અડધી કરી શકો છો. હવે બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા હું માવો એડ નથી કરતી, જેથી કરીને દૂધ મેં અહીંયા વધારે એડ કર્યું છે, જેથી કરીને જે દૂધ આપણું એબ્ઝોર્વ થશે, દૂધ જેટલું બળશે તેટલું તેના અંદરથી માવો બનાવીને આપણે હલવો બનાવવાનો છે. બહુ જ સરસ એવો દાણાદાર હલવો બનીને તૈયાર થશે. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો પ્લીઝ લાઇક કરી મને કમેન્ટમાં જરૂર જણાવજો કેવી લાગે છે મારી રેસીપી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો સપોર્ટ કરતા રહેજો. હવે બરાબર તેને મિક્સ કરીને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું, કારણ કે દૂધને બોઇલ થતી વખતે બહુ ટાઈમ નથી લાગતો, પરંતુ તેને નોનસ્ટોપ હલાવીશું, જેથી કરીને આપણો ગાજરનો હલવો તળિયે ચોંટી ન જાય. જો તળિયે ચોંટી જશે તો ગાજરના હલવાનો ટેસ્ટ બહુ સારો નહીં આવે, એકદમ ખરાબ એવો ટેસ્ટ આવશે, બાળકોને જરાય નહીં ભાવે. જેથી કરીને તેને નોનસ્ટોપ હલાવતા જઈને સારી રીતે બોઇલ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો આપણું સારું એવું દૂધ એબ્ઝોર્વ થવા લાગ્યું છે અને બહુ જ સરસ એવું લગભગ અડધા જેવું દૂધ આપણું બળવા લાગ્યું છે. હવે તેની આજુબાજુમાં જે મલાઈ ચોટેલી તમને દેખાતી હશે તેને આપણે આ રીતે તાવેતા કે ચમચાની મદદથી રિમૂવ કરીને એડ કરી લઈશું, જેથી કરીને બહુ જ સરસ એવો અને માવેદાર એવો દાણાદાર આપણો હલવો તૈયાર થશે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો ગાજરનો હલવો આપણે બનવા લાગ્યો છે. તેની અંદર સારું એવું દૂધ પણ એબ્ઝોર્વ થવા લાગ્યું છે અને બહુ જ સરસ એવી તેની સુગંધ આવી રહી છે. ગાજરનો હલવો તો લગભગ બધાને ભાવતો જ હોય છે, એવું કોઈ જ નહીં હોય કે જેને ગાજરનો હલવો નહીં ભાવતો હોય. હવે તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે આ સ્ટેજ પર તેની અંદર જે 500 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી હતી તે ખાંડને એડ કરી લઈશું. અહીંયા તમે ખાંડ એટલે કે તમારી મીઠાશ પ્રમાણે, તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે જેમ ખાંડ મેલ્ટ થશે તેમ સારી રીતે બહુ જ સરસ એવો ગાજરનો હલવો તૈયાર થશે અને બહુ જ સરસ એવો એકદમ લાલાશ પડતો બનીને તૈયાર થઈ જશે. જેમ જેમ ખાંડ મેલ્ટ થશે તેની અંદર સારું એવો કલર આવવા લાગશે, તમે જોઈ શકો છો. હવે બરાબર તેને મિક્સ કરીને સારી રીતે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા જે આજુબાજુમાં જે મલાઈ ચોટે છે તે લેવાની ભૂલવાનું નહીં, બહુ જ સરસ એવો દાણેદાર તૈયાર થશે. હવે સારું એવું તેની અંદરથી ઘી છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. બહુ જ સરસ એવો એકદમ સરસ એવું બોઇલ થવા લાગ્યો છે અને દૂધ પણ સારું એવું લગભગ 50% વધારે બોઇલ થઈ ગયું છે. હવે તેની અંદર આ સ્ટેજ પર ડ્રાયફ્રૂટ્સ એડ કરી લઈશું. અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સ તો તમને બતાવેલા જ છે, તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછા તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. હવે તેની અંદર કાજુની કતરણ એડ કરી લઈશું, ત્યારબાદ તેની અંદર બદામની કતરણને પણ એડ કરી લઈશું અને હવે કાજુ બદામની કતરણ એડ થઈ જાય એટલે તેને ફરી બરાબર મિક્સ કરી લઈશું. બહુ જ સરસ એવા જો બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો તમે આ રીતે ગાજરના હલવાની અંદર નાખીને ખવડાવી શકો છો. જે પણ ડ્રાયફ્રૂટ્સ ભાવતા હોય તે તમે એડ કરી શકો છો. અહીંયા તમે કિસમિસ પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા કિસમિસને સ્કીપ કરી છે અને અહીંયા તમે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો. પણ મારા ઘરમાં તો બાળકોને ઇલાયચી પાવડર ન ભાવતો હોવાથી મેં ઇલાયચી પાવડર સ્કીપ કર્યો છે, પરંતુ ગાજરના હલવાની અંદર ઇલાયચી પાવડર વગર ગાજરનો હલવો અધૂરો જ છે, એટલે તમે એડ કરી શકો છો. હવે બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે તેને બરાબર સારી રીતે આપણે નોનસ્ટોપ હલાવીશું. હવે તેની અંદર દૂધ નથી એટલે હવે ગાજરનો હલવો ઝટપટ નીચે તળિયા પર ચોંટી જશે અને અહીંયા આપણો સારો એવો ગાજરનો હલવો બનીને તૈયાર થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો લગભગ બધું જ દૂધ હવે બળવા લાગ્યું છે. થોડું એવું તેની અંદર જો દૂધનું પ્રમાણ હોય તો તેને થોડીક વાર હજી તેને કૂક થવા દઈશું. હવે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો ગાજરનો હલવો સારો એવો કૂક થવા લાગ્યો છે. હવે તેની અંદર મેં અહીંયા થોડું એવું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લીધું છે. ઉપરથી આ રીતે ઘી એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને બહુ જ સરસ એવું એકદમ સરસ એવો રંગત સાથે આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો અહીંયા આપણે પરફેક્ટ એવો ગાજરનો હલવો હવે બનવા લાગ્યો છે અને એકદમ સરસ એવો શોર્ટ જ ટાઈમમાં એવો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ જશે. એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો અહીંયા પરફેક્ટ એવો ગાજરનો હલવો આપણો ફાઇનલી બનીને તૈયાર થઈ ગયો છે. ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા શિયાળામાં ગરમા ગરમ એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગાજરના હલવાને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણો ગાજરનો હલવો સર્વિંગ પ્લેટની અંદર પણ સર્વ થઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો
આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીઝ તમને જોવા મળતી હશે. તે રેસીપીઝ પર તમે ક્લિક કરીને મારી અધર રેસીપીઝ પણ તમે જોઈ શકો છો.